लास्ट लेक्चरनी अंदर आपणे बोरना परमाणु मॉडेल ना जे अधितर्को छे एनी चर्चा करेली अने ए बोर मॉडेल पर आधारित जे परमाणु छे एनी एनमी कक्षा में रहेला जे इलेक्ट्रॉन छे ए इलेक्ट्रॉननी कक्षीय त्रिज्यानुं सूत्र आपणे मेळवेलुं। આપણે જાણીએ છીએ કે સાદામાં સાદો જે પરમાણુ છે તે હાઇડ્રોજન પરમાણુ છે અને એના માટે આપણે સૌપ્રથમ આ જે કક્ષીય ત્રિજ્યા છે એ Z=1 માટે લખીએ અને ત્યાર પછી આપણે n જો 1 લઈ લઈએ તો ત્યારે એ જે ત્રિજ્યા આપણને કક્ષીય ત્રિજ્યા મળે છે એને આપણે બોર ત્રિજ્યા કહેવામાં આવે છે। તો એનું મૂલ્ય કેટલું હોય એ આપણે મેળવીએ સૌપ્રથમ। તો અહીં આપણે લખીશું કે બોર मॉडल पर आधारित परमाणु ना इलेक्ट्रॉन नी कक्षीय त्रिज्या माटेનું सूत्र जो આપણે લખીએ તો અહીં Rn = n²h²ε0 divided by pi m z²। तो अहीं तमे जोई सको छो कि Rn = n²h²ε0 pi m z²। હવે અહીં Rn ની વાતો કરીએ તો Rn ઇઝ પ્રપોઝનલ ટુ n² ડિવાઇડેડ બાય z આપણે લખી શકીએ છીએ। હવે લખીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે z=1 લેતા એટલે અહીં Rn n²h²ε0 ડિવાઇડેડ બાય પાઈ m અને આ z=1 સો e² લખાશે। તો અહીં તમે જોઈ શકો છો કે એનમી કક્ષા જે છે એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની કક્ષીય ત્રિજ્યા હાઇડ્રોજન પરમાણુ માટે વિચારીએ તો n²h²ε0 ડિવાઇડેડ બાય પાઈ m અને e² થશે। હવે અહીં જે n છે એની જગ્યા ઉપર જો આપણે 1 લઈ લઈએ તો એ જે કક્ષીય ત્રિજ્યા આપણને મળશે જેને આપણે R1 પણ કહી શકાય, એને A0 પણ કહેવાય છે, એને બોર ત્રિજ્યા કહેવામાં આવે। તો અહીં આપણે લખીએ કે n=1 લેતા અહીં Rn ની જગ્યાએ R1 પણ લખી શકાય અને અહીં A0 પણ આપણે કહી શકીએ અને = અહીં 1²h²ε0 અને ડિવાઇડેડ બાય પાઈ m અને e² થશે। સો A0 એને આપણે લખવું એટલે લખી શકાય બોર ત્રિજ્યા h²ε0 ડિવાઇડેડ બાય પાઈ m અને e² થશે। તો આ રીતે આપણે અહીં જે બોર ત્રિજ્યા છે એનું સૂત્ર પણ મળી જાય છે। હવે આની અંદર આપેલ જે અહીં h પ્લાન્ક અચળાંક છે, ε0 શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, m ઇલેક્ટ્રોનનું દળ કહેવાશે, e ઇલેક્ટ્રોનનો વીજભાર, આ બધી જે કિંમતો છે આપણે અહીં મૂકી દઈએ। હવે h પહેલાં લખી દઈએ અહીંયા h = 6.625 × 10⁻34 જૂલ × સેકન્ડ। અહીં ε0 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર થશે। ત્યાર પછી સ્મોલ m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ।
E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ થશે. સો અહીં A0 ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 હોલ સ્ક્વેર ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 થશે. ડિવાઇડેડ બાય પાઈની કિંમત 3.14 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻31 અને ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 હોલ સ્ક્વેર થશે. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં 68 છે, 68 થયા, 34 ટુ ઝા એટલે 8 અને 68 થયા, -68 અને આ -12, સો -80 થશે. અહીં નીચે તમે જોઈ શકો છો 19 દુ 38 થયા, અને જો 30 કહીએ તો 30 ને 31 છે, એટલે 38 અને જો કહીએ તો એ 68 અને 69 જેટલા થયા. સો ઉપર 80 છે અને નીચે 69 થાય છે. તો અહીં આપણે જો કહીએ તો 10⁻11 થઈ જશે. આ ઉપર જશે એટલે પ્લસ થવાના. હવે શું કરવું પડશે કે આનો વર્ગ કરીએ. 6.625 એનો વર્ગ થશે ઇન્ટુ 8.85 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 9.1 ડિવાઇડેડ બાય 1.6 અને પાછું વર્ગ છે એટલે પાછું 1.6 કરીએ, જે આવે તે અહીં જવાબ લખીએ છીએ. તો કેલ્ક્યુલેશન કરીએ તો 6.625 ઇન્ટુ 6.625 ઇન્ટુ 8.85 is equal to divided by 3.14 divided by 9.1 અને divided by 1.6 divided by 1.6. so is equal to અહીં આપણને આન્સર મળે છે 5.3101. તો અહીં જે આન્સર મળે છે એ જો આપણે લખીએ તો એ 0 થયું. હવે આને આપણે 10⁻10 જો લખી દઈએ તો એંગસ્ટ્રોમમાં લખી શકાશે. આ આપણને મીટરમાં મળશે. સો A0 ઇઝ ઇક્વલ ટુ 0. એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસેડે એટલે +1 એટલે 10⁻10 થશે, એટલે 0.53101 ઇન્ટુ 10⁻10 આટલા મીટર થયા. હવે આ જો આપણા પાસે આટલા મીટર હોય તો 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.53101 એંગસ્ટ્રોમ થશે. એનો મતલબ એમ થયો માટે A0 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 0.53 એંગસ્ટ્રોમ થશે. તો આ જે આપણને જે જવાબ મળે છે એને આપણે બોર ત્રિજ્યા કહીએ છીએ, અને આ બોર ત્રિજ્યાનું જે મૂલ્ય A0 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.53 એંગસ્ટ્રોમ જેટલું થાય છે. અને જ્યારે આપણે ગણતરી કરતા હોય ત્યારે પણ અહીં આપણે h²ε0 πm e² જગ્યા ઉપર આટલી કિંમત આપણે લખી દઈએ તો એ જે એક્ઝામ્પલ છે તે એટલી સરળતા આવી શકે. તો આ રીતે આપણે અહીં બોર ત્રિજ્યા છે તેનું મૂલ્ય મેળવી શકાય. હવે બોર પરમાણુ મોડેલ માટે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે કુલ ઉર્જા છે એનું સૂત્ર આપણે મેળવીએ. હવે આ સૂત્ર મેળવતા પહેલાં આપણે જે ત્રિજ્યાનું nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે કક્ષીય ત્રિજ્યા છે એનું સૂત્રનો આપણે ઉપયોગ કરીશું, જે Rn ઇઝ ઇક્વલ ટુ n²h²ε0 ડિવાઇડેડ બાય πm z e² જેટલું છે. એનો ઉપયોગ કરી
આપણે જ્યાં પણ એનો ઉપયોગ RNની કિંમત મૂકવાની આવશે ત્યારે આપણે એનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો આ જે પરમાણુ છે એ ધારો કે પરમાણુના કેન્દ્ર ઉપર ન્યુક્લિયસ કે જેનો વિદ્યુત ભાર ZE જેટલો છે પ્લસ, અહીં આપણે કહીએ તો ઇલેક્ટ્રોન જે V જેટલા વેગથી અથવા VN નામ આપી દો, જેટલા રેખીય વેગથી ગતિ કરે છે આ રીતે ભ્રમણ કરશે. ધારો કે આનું દળ જે છે તે સ્મોલ m જેટલું છે અને અહીં જે કક્ષીય ત્રિજ્યા છે તે ધારો કે RN જેટલી છે. એટલે હવે જો અહીં લખવું હોય તો આપણે આ રીતે લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોનનું દળ સ્મોલ m, વિદ્યુત ભાર E અને રેખીય ઝડપ VN તેમજ કક્ષીય ત્રિજ્યા RN છે. હવે ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર ગતિ કરે છે એટલે બટ ઓબ્વિયસ છે કેન્દ્રગામી બળ લાગશે અને એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે તો આ ન્યુક્લિયસનો જે ધન વીજભાર છે તે અને આ ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું જે વિદ્યુત આકર્ષી બળ છે તે. તો અહીં લખી શકાય કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલમ બોલો તો કુલમ વિદ્યુત કુલમ આકર્ષી બળ પૂરું પાડે છે. આ રીતે આપણે લખી શકીએ. સો mv² ડિવાઇડેડ બાય r કેન્દ્રગામી બળ થયું એટલે અહીં આપણે n લખી દઈશું. સો ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2, Q1 એટલે ZE અને Q2 એટલે E અને ડિવાઇડેડ બાય r² મીન્સ RN² થશે. હવે અહીં સૌપ્રથમ તો એક r કેન્સલ કરી નાખું માટે અહીં mvn² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 અને ZE² ડિવાઇડેડ બાય RN થશે. હવે જો અહીં બંને બાજુ જો 1/2 વડે ગુણી દઈએ માટે 1/2 mvn² ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 ઇન્ટુ 1/4πε0 અહીં ZE² ડિવાઇડેડ બાય RN છે અહીં માટે RN લખાશે. હવે આ તો આપણે જાણીએ છીએ 1/2 mv² મુજબ જો આપણે કહીએ તો એ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની, એટલે અહીં લખીએ nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. સો અહીં k ઇઝ ઇક્વલ ટુ 1/8πε0 અથવા તો ઉપર ZE² લખી દઈએ, ZE² ડિવાઇડેડ બાય 8πε0 અને RN થશે. તો આ એક સમીકરણ આપણને અહીં મળે છે. આ સમીકરણ નંબર 1 જે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે તે દર્શાવે છે
હવે આપણે લખીએ, હવે સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા પણ શોધી દઈએ. સ્થિતિ ઉર્જા તો એના માટે આપણે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આપણે લખીશું કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર મુજબ જો લખીએ તો અહીં કેની જગ્યાએ 1/4πε0 Q1 એટલે ZE, Q2 એટલે E અને ડિવાઇડેડ બાય RN લખીશું. સો આન્સર ઇઝ U ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ RN થશે. તો આ સમીકરણ નંબર અહીં 2 મળે છે, જે અહીં ઇલેક્ટ્રોનની જે સ્થિતિ ઉર્જા છે તે દર્શાવે છે. હવે ગતિ ઉર્જા મળી ગઈ, સ્થિતિ ઉર્જા પણ છે, તો એની કુલ ઉર્જા આપણે મેળવી શકીએ. હવે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, એને આપણે નામ E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ યુ કહીશું. માટે E ઇઝ ઇક્વલ ટુ ની જગ્યાએ En નામ આપી દો, nમી કક્ષામાં છે એટલે. તો En ઇઝ ઇક્વલ ટુ K પ્લસ યુ. સો K ઇઝ ઇક્વલ ટુ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ RN માઇનસ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ RN. સો ઇઝ ઇક્વલ ટુ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય, અથવા તો આપણે આ રીતે અહીં 8πε0 લસાવો લઈ લઈએ તો પણ ચાલશે. તો અહીં લખીએ તો 8πε0 ઇન્ટુ RN લસાવો લઈ લઈએ તો અહીં તો 1 વડે ગુણાશે, અહીં 2 વડે ગુણાશે. માટે ઉપર શું લખાશે? માઇનસ 2ZE સ્ક્વેર. એટલે બાકી શું રહેશે હવે? માઇનસ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ RN. સો En ઇઝ ઇક્વલ ટુ આ રીતે આપણે મેળવી શકીએ. તમે જોઈ શકો છો En ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ RN. અહીંયા સુધી આપણે જો વાત કરીએ તો આ માઇનસ નિશાની શું સૂચવે છે કે અહીં ઋણ નિશાનીનો મતલબ જ થાય કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ પેલા ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે. જો અહીં પ્લસ હોત તો એ જ ઇલેક્ટ્રોન એ બંધિત અવસ્થામાં નથી એમ કહી શકતે. અને બીજી એક વાત આપણે આગળ જે પ્રમાણે જોયું છે તે પ્રમાણે અહીં K ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 8πε0 ઇન્ટુ RN અહીં દેખાય છે. એ જ કિંમતો તો અહીં દેખાય છે પણ અહીં માઇનસ છે. માટે આપણે એ જે સૂત્ર છે En ઇઝ ઇક્વલ ટુ અહીં જે K છે માઇનસ K લખી શકીએ. બીજી એક વાત, U ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસ ZE સ્ક્વેર ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ RN. એટલે 2 વડે ઉપર ગુણ્યા અને 2 વડે જો નીચે ગુણી દઈએ તો ફરી પાછું અહીં માઇનસ 2 ટાઈમ્સ K થઈ જશે. જે આપણે આગળ સૂત્ર મેળવેલા હતા તે જ સૂત્ર મળે છે. પરંતુ અત્યારે આપણે જે સૂત્ર મેળવી રહ્યા છીએ એની અંદર આ RNની કિંમત આપણે મૂકવી પડશે. જે આપણે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા માટેનું જે સમીકરણ છે તે કિંમત અહીં આપણે મૂકી દઈએ. આપણે જાણીએ છીએ RN ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર h સ્ક્વેર ε0 ડિવાઇડેડ બાય પાઈ m ZE સ્ક્વેર છે.
તો આ જે કિંમત છે તે અહીં મૂકી દઈએ એટલે આપણને ટોટલ જે એનર્જી છે એ En ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE² ડિવાઇડેડ બાય 8 પાઈ એપ્સાઇલન 0 Rnની કિંમત એટલે અહીં ઇન્ટુ ઊંધું લખી દેવું પડશે તો અહીં n²h² એપ્સાઇલન 0 થશે અને ઉપર પાઈ m ZE² થશે. હવે આ પાઈ અને આ પાઈ અહીંથી કેન્સલ થયા અને અહીં જો આપણે લખીએ માટે En ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ ઝેડ અને આ ઝેડ માટે Z² થયા, E² એટલે e⁴ થયા અને ડિવાઇડેડ બાય જો આપણે અને ઉપર m પણ છે એટલે m આ Z² e⁴ અને m ડિવાઇડેડ બાય અહીં 8 એપ્સાઇલન 0 અહીં પણ છે આ પણ છે માટે 8 એપ્સાઇલન 0² h² અને n² થશે. તો ફરી એકવાર જોઈ લઈએ માઇનસ z ઇન્ટુ z Z² અહીં e² એટલે e⁴ અને આ m ડિવાઇડેડ બાય 8 એપ્સાઇલન 0² h² અને n² લખી શકાય. એટલે આ આપણા પાસે જે nમી કક્ષા છે એમાં જે રહેલા ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા માટેનું સૂત્ર જે છે તે મળી જાય છે. તમે જોઈ શકો છો કે આ બધી કિંમતો અહીં En ઇઝ પ્રપોર્શનલ ટુ જો લખવું હોય તો અહીં Z² તો લખાશે અને છેદમાં n². બાકીની બીજી રાશિઓ જે છે આ m છે, e છે, 8 એપ્સાઇલન 0 h² જે બધા અચળ કહેવાશે અને એ પણ અહીં માઇનસ તો છે જ. માઇનસ નિશાની શું સૂચવે છે કે અહીં માઇનસ નિશાની એ સૂચવે છે કે એ બંધિત અવસ્થામાં છે. મતલબમાં En ઇઝ પ્રપોર્શનલ ટુ Z² ડિવાઇડેડ બાય અહીં n² જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે કુલ ઉર્જા છે એનું સમીકરણ મેળવી શકીએ. હવે જો ધારો કે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે લખીએ તો હાઇડ્રોજન પરમાણુ માટે Z ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો અહીં En ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીં 1² થવાનું એટલે m e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સાઇલન 0² એપ્સાઇલન 0² h² n² થશે. આ આપણને હાઇડ્રોજન પરમાણુ માટે મળી જશે કે જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લખીએ છીએ. આપણે જોયું કે હાઇડ્રોજન જે પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુમાં nમી જે કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માટેનું સૂત્ર તો લખીએ અહીં કે હાઇડ્રોજન પરમાણુમાં nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની કુલ ઉર્જા En ઇઝ ઇક્વલ ટુ માઇનસ m e⁴ ડિવાઇડેડ બાય 8 એપ્સાઇલન 0² h² અને n² જેટલી છે. હવે જો આપણે અહીં એમની કિંમત ઈની કિંમત આ બધી કિંમતો આપણે અહીં એડ કરી દઈએ તો આ રીતે આપણે લખી શકીએ m ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻30 1 કિલોગ્રામ જેટલું થશે. E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. H
is equal to 6.625 into 10 raised to minus 34 joule into second. તો આ જે કિંમતો છે તે અહીં એડ કરી દઈએ. માટે En is equal to minus 9.1 into 10 raised to minus 31 kilogram into 1.6 into 10 raised to minus 19 whole raised to 4 છે અને divided by અહીં 8 into 8.585 into 10 raised to minus 12 whole square into 6.625 into 10 raised to minus 34 whole square અને n square થશે અહીં સાથે. તો આ રીતે આપણે અહીં અથવા આગળ લખી દઈએ અહીં n સ્ક્વેર. તો આ જે n સ્ક્વેર છે તે અહીં લખેલ છે. તો આ રીતે કિંમતો એડ કરી શકાય. તો સૌપ્રથમ આપણે ઘાતાંક જોઈ લઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 19 into 4 76 plus 31 સો ઇઝ ઇક્વલ ટુ 107 છે અને છેદમાં અહીં 34 into 2 ઇઝ ઇક્વલ ટુ 68 અને આ પ્લસ 24 is equal to 92 minus 107 so is equal to 10 raised to minus 15 થશે. હવે અહીં આ જે આપણા પાસે કેલ્ક્યુલેશન જે છે એ લખી દઈએ ઇન્ટુ 10 raised to minus આપણે 15 લખીએ છીએ. તો 9.1 into 1.6 whole raised to 4 અને divided by અહીં નીચે છેદમાં n સ્ક્વેર પણ લખી દઈશું 8 અને into 8.85 whole square into 6.625 whole square. આ રીતે આપણે લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ હવે 9.1 into 1.6 into 1.6 into 1.6 into 1.6 4 times થઈ ગયો divided by 8 divided by 8.85 divided by 8.85 divided by 6.625 divided by 6.625 so is equal to અહીં આપણને આન્સર જે મળે છે એ 0.00216856 એટલે 57 થશે into 10 raised to minus 15. So અહીં 1 2 3 4 જો આપણે લઈ લઈએ તો અહીંયા 10 raised to minus 19 થઈ જશે એટલે 21.6857 into 10 raised to minus 19 તો આ En is equal to આટલા જૂલ થયા. તો તમે જોઈ શકો છો કે સોરી આની નીચે આપણે છેદમાં આટલે n સ્ક્વેર બી હશે અહીંયા પણ છેદમાં આ રીતે n સ્ક્વેર આવશે. ફરી એકવાર આ જે કેલ્ક્યુલેશન થયું તે 0.00216857 ઇન્ટુ 10 raised to minus 15 ડિવાઇડેડ બાય n સ્ક્વેર જે અહીં આપણે 21.6857 ઇન્ટુ 10 raised to minus 19 લખી દીધું જૂલ ડિવાઇડેડ બાય આ n સ્ક્વેર જે તેમનું ટેમ
એટલે જો આપણે અહીં એનની જુદી જુદી જો કિંમતો મૂકતા જઈએ તો જે હાઇડ્રોજન પરમાણુ છે એની અંદર જે ઉર્જા જે છે એ કક્ષાની જે ઉર્જા છે તે પણ આપણને મળતી જશે. હવે આ જૂલમાં છે. હવે જો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો ફેરવવું હોય તો આપણે જાણીએ છીએ 1.6 × 10⁻1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ છે. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 જૂલ વડે આપણે ભાગી નાખીએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 21.6857 × 10⁻19 ડિવાઇડેડ બાય અહીં 1.6 × 10⁻19 અને ઇન્ટુ આ n² તો છે તેમ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. સો અહીં 10⁻19 કેન્સલ આઉટ થયા માટે 21.6857 ડિવાઇડેડ બાય 1.6 સો ઇઝ ઇક્વલ ટુ અહીં En ઇઝ ઇક્વલ ટુ 13. ઉપર લખીશું En ઇઝ ઇક્વલ ટુ 13.553 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે ડિવાઇડેડ બાય n². આ n² છે તેમનું તેમ લખી દીધું અને આ કેલ્ક્યુલેશન કરીએ તો 13.5536 ઇલેક્ટ્રોન વોલ્ટ માટે અહીં En લખીશું ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 13.6. અહીં એક વાત બધી જગ્યા ઉપર માઇનસ નિશાની આવશે. આ માઇનસ નિશાની છે, અહીં માઇનસ આવશે, અહીં પણ માઇનસ આવશે. માઇનસ 13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ રીતે આપણે અહીં જોઈ શકાય માઇનસ નિશાની અહીં આપેલ છે એટલા માટે આ માઇનસ છે, અહીં પણ માઇનસ થશે. આ બધી જગ્યા ઉપર માઇનસ નિશાની આવી ગઈ, જે દર્શાવે છે આપણે જાણીએ છીએ કે જે દર્શાવે છે કે અહીં જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે. અને જો જૂલના સંદર્ભમાં હશે તો અહીં -21.6857 × 10⁻19 જૂલ ડિવાઇડેડ બાય n² લેવાનું. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટના સંદર્ભમાં વિચારીએ તો અહીં En ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે.